નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી જબરદસ્ત સફર પર જવાના છીએ જેણે માનવ જાતિના ઇતિહાસમાં વાતચીત કરવાની રીત જ આખી બદલી નાખી. એક એવા સમયની કલ્પના કરો જ્યારે કોઈ નાનકડો મેસેજ પહોંચાડવો એ પણ પર્વત ચડવા જેટલું કઠિન કામ હતું, અને પછી અચાનક એક જ ક્ષણમાં બધું જ બદલાઈ જાય છે. આજે આપણે એ જ ઐતિહાસિક અને સિનેમેટિક ક્ષણને ફરીથી જીવંત કરીશું અને સમજીશું કે આ આધુનિક કમ્યુનિકેશનનો પાયો ખરેખર નંખાયો કેવી રીતે. જરા વિચારો, આજે આપણે જે સ્માર્ટફોન અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાપરીએ છીએ, શું એનો સીધો કનેક્શન માત્ર અમુક ટપકા અને લીટીઓ એટલે કે ડોટ અને ડેશ સાથે હોઈ શકે ખરું? સાંભળવામાં ભલે આ પ્રશ્ન થોડો અજીબ લાગે, પણ એનો જવાબ એકદમ રોમાંચક છે. આપણે બધા ડિજિટલ યુગમાં જીવીએ છીએ તો સાચું, પણ આ ડિજિટલ લાઈફનું બીજ ખરેખર ક્યાં વવાયું હતું તે જાણવું ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તો ચાલો સમયમાં થોડા પાછળ જઈએ. ભાગ 1. ઐતિહાસિક દિવસ 24 મે 1844. 1840ના દાયકાની વાત છે. દુનિયા ખૂબ વિશાળ હતી, પણ લોકો એકબીજાથી સાવ કપાયેલા હતા. કોઈ માહિતીને એક શહેરમાંથી બીજા શહેરમાં કે દેશમાં પહોંચાડવી હોય તો દિવસો, અઠવાડિયાઓ, અરે ક્યારેક તો મહિનાઓ વીતી જતા. મેસેજ પહોંચાડવા માટે ઘોડા પર કે વાહનોમાં પત્રો મોકલવા પડતા. હવે આટલો બધો સમય અને અંતરનો જે પ્રોબ્લેમ હતો ને, તેને તોડવા માટે એક ક્રાંતિકારી વિચાર આવ્યો. એ વિચાર હતો વીજળીના સંકેતો એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનો ઉપયોગ કરવાનો. એ જમાનામાં આ કોઈ જાદુથી કમ નહોતું. વીજળીના તાર દ્વારા આંખના પલકારામાં માઇલોનું અંતર કાપવાનો આઈડિયા જ આગળ જતા ટેલિગ્રાફ સિસ્ટમનો આધાર બન્યો. ભાગ 2. સેમ્યુઅલ મોર્સ, એક મહાન શોધક. હવે તમને થશે કે આ જાદુઈ વિચાર કોનો હતો? તો એ હતા સેમ્યુઅલ મોર્સ. એ માત્ર કોઈ સામાન્ય અમેરિકન શોધક નહોતા, પણ એક ઉત્કૃષ્ટ ચિત્રકાર અને એક બહુ જ ઊંડી સમજ ધરાવતા વૈજ્ઞાનિક પણ હતા. એમનું વિઝન એકદમ ક્લિયર હતું. એમને કેવી નવી ટેકનોલોજી બનાવી હતી જે આખી માનવજાત માટે કમ્યુનિકેશનને એકદમ ફાસ્ટ અને ઇઝી બનાવી દે. આ કોઈ ખાલી સાયન્સનો પ્રયોગ નહોતો, પણ દુનિયાના છેડાઓને એકબીજા સાથે જોડવાનો એક દ્રઢ સંકલ્પ હતો. એમને ખબર હતી કે જો દુનિયાને જોડવી હશે ને, તો માહિતીના આ વહેણને ગતિ તો આપવી જ પડશે. અને બસ આ જ ધ્યેયે તેમને રાત દિવસ સંશોધન કરવા મજબૂર કર્યા. ભાગ 3. મોર્સ કોડની જાદુઈ ભાષા, અ સ્પેશિયલ સિગ્નલિંગ સિસ્ટમ. હવે મોટો પ્રશ્ન એ હતો કે વીજળીના તાર તો ચાલો નાખી દઈએ, પણ એમાંથી શબ્દો કેવી રીતે મોકલવા? ઇલેક્ટ્રિક સિગ્નલ કંઈ અવાજ તો ટ્રાન્સફર કરી શકતા નહોતા. તો આના ઉકેલ રૂપે જન્મી મોર્સ કોડની જાદુઈ ભાષા. આ એક એવી ખાસ સિસ્ટમ હતી જેમાં અક્ષરો અને નંબર્સને એકદમ સિમ્પલ અને લોજિકલ રીતે સેટ કરવામાં આવ્યા. ટૂંકા સિગ્નલ માટે ડોટ એટલે કે ટપકું, અને લાંબા સિગ્નલ માટે ડેશ એટલે કે લીટી. ઉદાહરણ તરીકે જોઈએ તો અંગ્રેજી મૂળાક્ષર એ માટે એક ડોટ અને એક ડેશ, બી માટે એક ડેશ અને 3 ડોટ. જોવામાં સાવ સિમ્પલ લાગતા આ કોડે જ લાંબા અંતર સુધી ઇલેક્ટ્રિક સિગ્નલ દ્વારા મેસેજ મોકલવાનું શક્ય બનાવ્યું. આ ખરેખર હ્યુમન ઇન્ટેલિજન્સનો એક માસ્ટરપીસ હતો. ભાગ 4. પ્રથમ સંદેશ, એક નવો યુગ. વર્ષોની અથાક મહેનત અને અગણિત ફેલ થયેલા પ્રયોગો પછી આખરે એ દિવસ આવી જ ગયો. 24 મે 1844. આખો દેશ અને વૈજ્ઞાનિક જગત શ્વાસ રોકીને રાહ જોઈ રહ્યો હતો. પ્રશ્ન એ હતો કે શું ખરેખર આપણે અંતરની મર્યાદાઓને પાર કરી શકીશું? આ પ્રયોગ વોશિંગ્ટન ડીસી અને બોલ્ટિમોર શહેરની વચ્ચે થઈ રહ્યો હતો, જે બે વચ્ચે 60 કિલોમીટરનું મોટું અંતર હતું. એ સમયે આટલા દૂર સેકન્ડોમાં મેસેજ મોકલવો એટલે અશક્ય વાત. મશીન પર મોર્સની આંગળીઓ ફરી, સર્કિટ પૂરી થઈ અને સંકેતો તારમાંથી વહેવા લાગ્યા. અને પેલી બાજુ બાલ્ટિમોરમાં રિસીવર પર ટિક ટિક અવાજ સાથે દુનિયાનો પહેલો સફળ સંદેશ ઝીલાયો. એ શબ્દો હતા વોટ હેથ ગોડ રોટ, જેનો અર્થ થાય છે ઈશ્વરે શું અદ્ભુત કાર્ય કર્યું છે. મિત્રો, આ માત્ર અમુક શબ્દો ન હતા. આ એક એવી ગર્જના હતી જેણે આખી દુનિયાને કહી દીધું કે હવે સમય અને અંતર માનવ સંચારને ક્યાંને રોકી શકશે નહીં. આ મેસેજની સફળતા સાથે જ કમ્યુનિકેશનની દુનિયામાં એક બિલકુલ નવા યુગનો સૂર્યોદય થયો. ભાગ 5. સંચાર ક્રાંતિનો પ્રારંભ, અ ફાસ્ટર વર્લ્ડ. આ એક જ સફળ પ્રયોગથી જાણે કમ્યુનિકેશન ક્રાંતિનો વિસ્ફોટ થયો. દુનિયા અચાનક જ ખૂબ નાની અને એકદમ ફાસ્ટ લાગવા માંડી. ટેલિગ્રાફ આવતા જ સમાજ પર એની તાત્કાલિક અસર જોવા મળી. સૌથી મોટો ફાયદો તો એ થયો કે લાંબા અંતરે એકદમ સ્પીડમાં મેસેજ મોકલી શકાતા હતા.
આનાથી વ્યાપાર ધંધા અને સરકારી કામકાજમાં એટલી બધી સરળતા આવી ગઈ કે વાત ના પૂછો. છાપાઓમાં જે ન્યૂઝ અઠવાડિયા જૂના છપાતા એ હવે કલાકો પહેલાંના છપાવા લાગ્યા. એટલું જ નહીં, યુદ્ધ કે કોઈ આપત્તિના સમયે આ ફાસ્ટ સિસ્ટમે બચાવ કામગીરીને અત્યંત પાવરફુલ બનાવી દીધી. આ ટેકનોલોજીએ ખરેખર માનવ જીવનના દરેક પાસાને કાયમ માટે બદલી નાખ્યો. ભાગ 6. ટેલિગ્રાફથી આધુનિક ઇન્ટરનેટ સુધી ધ ફાઉન્ડેશન ઓફ ડિજિટલ લાઇફ. હવે જુઓ, આપણે અત્યાર સુધી જે પણ ઇતિહાસ જોયો ને એ માત્ર કોઈ જૂની પુરાણી ભૂતકાળની વાર્તા નથી, પણ એ આપણા આજના વર્તમાન ડિજિટલ જીવનનો મજબૂત પાયો છે. આખો ગ્રોથ જુઓ તમે. સૌથી પહેલાં આવ્યો ટેલિગ્રાફ, જેણે ઇલેક્ટ્રિક સિગ્નલથી ટેક્સ્ટ મોકલવાની શરૂઆત કરી. પછી આવ્યો ટેલિફોન, જેણે એ જ તાર પર આપણો અવાજ મોકલ્યો. એના પછી વાયરલેસ ક્રાંતિ થઈ, મોબાઈલ ફોન્સ આવ્યા અને ફાઇનલી આજે આપણે ઇન્ટરનેટ અને ડિજિટલ કમ્યુનિકેશનના યુગમાં ફરી રહ્યા છીએ. આજે આપણે જે ઈમેલ કે વોટ્સએપ સેકન્ડોમાં સેન્ડ કરીએ છીએ ને, એની યાત્રા હકીકતમાં સેમ્યુઅલ મોર્સના એ જ ડોટ અને ડેશથી શરૂ થઈ હતી. આ આખી જર્ની પરથી આપણને જે સૌથી મોટી શીખ મળે છે તે એ છે કે જ્ઞાન અને નવી શોધો જ માનવ પ્રગતિનો સાચો અને એકમાત્ર રસ્તો છે. સેમ્યુઅલ મોર્સની એ સખત મહેનત અને એમની સાયન્ટિફિક વિચારે એ સાબિત કરી દીધું કે જ્યારે આપણે જૂની સમસ્યાઓ માટે નવા વૈજ્ઞાનિક રસ્તાઓ શોધીએ છીએ ત્યારે આપણે માત્ર એક નવું મશીન નથી બનાવતા, પણ આવનારી તમામ પેઢીઓ માટે લાઈફને એકદમ સિમ્પલ અને સ્માર્ટ બનાવી દઈએ છીએ. તો આ સેશન પૂરો કરતા પહેલા એક પાવરફુલ વિચાર પર ધ્યાન આપીએ. એક શોધ દુનિયાને બદલવાની શક્તિ ધરાવે છે. સેમ્યુઅલ મોર્સના ટેલિગ્રાફે એક્ઝેક્ટલી એવું જ કર્યું. એણે હજારો માઇલની દૂરીઓ મિટાવી દીધી અને આખા વિશ્વને એક તાંતણે બાંધી દીધું. હવેથી જ્યારે પણ તમે તમારા ફોન પરથી કોઈને ફટાફટ મેસેજ મોકલો ને, ત્યારે 1844ના એ ઐતિહાસિક દિવસને અને એ યાંત્રિક ટિક-ટિક અવાજને ચોક્કસ યાદ કરજો. કારણ કે એણે જ આપણા આજના આધુનિક સંચાર ક્રાંતિના બીજ વાવ્યા હતા. આજે અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.